ખેડૂતોના મોટા સમાચાર। જાણીતા હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલે આગાહી કરવાનું બંધ કરવાની કરી મોટી જાહેરાત, તો સમર્થનમાં આવ્યા હજારો ખેડૂતો। બીજી બાજુ ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો માત્ર 24.56% જ વરસાદ, પણ હવે હવામાન વિભાગે આપી મોટી રાહતની આગાહી। ટાવર અને વીજ પુલના વળતરમાં સરકારનો ઐતિહાસિક નિર્ણય, હવે મળશે જંત્રીના બદલે બજાર ભાવ કરતાં બમણું વળતર। અને મોરબીમાં ખેડૂતોની રક્ષા માટે ગઠન થઈ ગઈ નવી સરદાર સેના। નમસ્કાર ખેડૂત મિત્રો, ટોટલ કિસાન ખબરમાં તમારું હાર્દિક સ્વાગત છે। અત્યારે ગુજરાતના ખેડૂતો માટે એક સાથે ઘણા મોટા નિર્ણયો અને હવામાનના મોટા ફેરફારો સામે આવ્યા છે। આજના આ 10 મોટા અને અગત્યના સમાચાર તમને ભવિષ્યના આયોજનમાં અને તમારા હકો મેળવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો વિડીયોને જરાય સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જોજો। અત્યારે જ વિડીયોને એક લાઇક કરી દો, આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને કમેન્ટમાં તમારા ગામનું નામ ચોક્કસ લખજો, જેથી મને ખબર પડે કે કયા ગામના ખેડૂતો સૌથી વધુ જાગૃત છે। ચાલો જરાય સમય બગાડ્યા વિના શરૂ કરીએ આજના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર। શું અંબાલાલ કાકા હવે ક્યારેય વરસાદની આગાહી નહીં કરે? આ સમાચાર સાંભળીને આખા ગુજરાતના ખેડૂતો ચોંકી ગયા છે। ગુજરાતના પ્રખ્યાત અને ખેડૂતોના માનીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે વિજ્ઞાન જાથાના આક્ષેપો અને ટીકાઓથી નારાજ થઈને એક બહુ મોટો નિર્ણય લીધો છે। તેમણે જાહેરાત કરી છે કે તેઓ ભવિષ્યમાં ક્યારેય પણ વરસાદ કે વાતાવરણની આગાહી નહીં કરે। આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ રાજકોટ, જસદણ સહિત સમગ્ર ગુજરાતના હજારો ખેડૂતો અંબાલાલ કાકાના સમર્થનમાં આગળ આવ્યા છે। ખેડૂતોએ દાવો કર્યો છે કે અંબાલાલ પટેલની 90 થી 95% આગાહીઓ એકદમ સચોટ અને સાચી સાબિત થાય છે, જેના આધારે તેઓ ખેતરમાં આગોતરી વાવણી, લણણી અને માલ સુરક્ષિત કરવાનું આયોજન કરે છે। ખેડૂતોનું કહેવું છે કે સરકારી વિભાગોની આગાહી બહુ ટૂંકા ગાળાની હોય છે, જ્યારે અંબાલાલ કાકાની આગાહીથી તેઓ મોટા આર્થિક નુકસાનથી બચે છે। ખેડૂતોએ વિજ્ઞાન જાથાનો સખત વિરોધ કરીને અંબાલાલ પટેલને ફરીથી પોતાની આગાહી સેવાઓ શરૂ કરવા ભારે માંગ કરી છે। અંબાલાલ પટેલના આ નિર્ણય પર ખેડૂત અગ્રણીઓએ પણ મૌન તોડ્યું છે અને સરકારને મોટી અપીલ કરી દીધી છે। અંબાલાલ પટેલ દ્વારા સંન્યાસ લેવાની જાહેરાત પર ખેડૂતોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે। ખેડૂત અગ્રણીઓએ અંબાલાલ પટેલના સમર્થનમાં સત્તાવાર નિવેદન જાહેર કરતા જણાવ્યું છે કે કુદરતી વાતાવરણના બદલાવને કારણે ક્યારેક આગાહીમાં 5% જેટલો ફેરફાર થવો સ્વાભાવિક છે, પરંતુ તેના માટે કોઈ વ્યક્તિ પર કાયદાકીય કાર્યવાહીની ધમકી આપવી તદ્દન પાયાવિહોણી અને ખોટી બાબત છે। કમોસમી વરસાદ અને ભૂતકાળના ભયાનક વાવાઝોડા વખતે અંબાલાલ કાકાની અગાઉથી મળેલી ચેતવણીઓએ ખેડૂતોના કરોડો રૂપિયાના પાકને બચાવ્યો છે। ખેડૂતો આ મુશ્કેલ સમયમાં સંપૂર્ણપણે અંબાલાલ પટેલની સાથે ઊભા છે અને પ્રશાસનને અપીલ કરે છે કે ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને આ વિવાદનો વહેલી તકે સુખદ અંત લાવવામાં આવે, જેથી ખેડૂતોને સાચું માર્ગદર્શન મળતું રહે। એક બાજુ આગાહીનો વિવાદ છે, ત્યારે બીજી બાજુ આકાશમાંથી કાચું સોનું વરસવાની રાહ જોતા ખેડૂતો માટે ચિંતાજનક આંકડા સામે આવ્યા છે। ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની રહી છે। તાજા સત્તાવાર ડેટા અનુસાર ગુજરાતમાં ચાલુ વર્ષે જુલાઈ મહિના સુધીમાં સિઝનનો માત્ર 24.56%, એટલે કે સરેરાશ 8.81 ઇંચ જેટલો જ વરસાદ નોંધાયો છે, જે ખેડૂતો માટે ભારે ચિંતાનો વિષય બન્યો છે। જો ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે બરાબર આ જ સમયગાળામાં રાજ્યમાં 16 ઇંચ સરેરાશ સાથે 48% વરસાદ પડી ચૂક્યો હતો। ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતમાં પરિસ્થિતિ વધુ ગંભીર છે, ત્યાં માત્ર 14%, એટલે કે અંદાજે 4 ઇંચ, અને કચ્છ જિલ્લામાં તો અત્યંત નજીવો વરસાદ થયો છે, જેને ઇંચમાં ગણી પણ ન શકાય। અરબી સમુદ્રમાં મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય ન થવાને કારણે ચોમાસું અટક્યું છે અને વાદળો ગુજરાત તરફ ખેંચાયા નથી। રાજ્યના 21 જિલ્લાઓમાં હજી પણ 20%થી ઓછો વરસાદ નોંધાયો હોવાથી ખેડૂતો પોતાના ખરીફ પાકની વાવણી અને વાવેદા પાકને બચાવવા માટે દિવસ રાત ચિંતામાં મુકાયા છે। ખેડૂત મિત્રો, ચિંતાના સમાચાર વચ્ચે હવે એક બહુ મોટી રાહત અને ખુશખબરી આવી ગઈ છે, જે તમારા સુકાતા પાકને નવું જીવન દાન આપશે। લાંબા સમયના વિરામ અને ખેંચાયેલા ચોમાસાના કારણે મુશ્કેલીમાં મુકાયેલા ગુજરાતના ખેડૂતો માટે છેવટે હવામાન વિભાગ તરફથી રાહતના મોટા સમાચાર આવ્યા છે। હવામાન વિભાગની નવીનતમ જાહેરાત મુજબ મોન્સૂન ટ્રફ સિસ્ટમની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એક નવી સિસ્ટમ સક્રિય બની ગઈ છે। આ ડબલ સિસ્ટમને કારણે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક રીતે હળવાથી મધ્યમ વરસાદની મજબૂત સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના દક્ષિણ ભાગોમાં વાવણી લાયક સારો વરસાદ પડવાની પૂરી સંભાવના છે। આ આગાહીને પગલે જે ખેડૂતોના પાક પાણી વિના સુકાઈ રહ્યા હતા અને જેઓ ચાતક નજરે આકાશ સામે જોઈ રહ્યા હતા, તેમને નવું જીવનદાન મળવાની આશા બંધાઈ છે અને ખેતી કાર્યોમાં ફરીથી જોરદાર તેજી આવવાની સંભાવના દેખાઈ રહી છે। પરંતુ યાદ રાખજો, આ જ સિસ્ટમને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટો ખતરો પણ મંડરાઈ રહ્યો છે, જેના માટે તંત્રે કડક આદેશ આપ્યા છે। ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થવાને કારણે વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે અને દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે।
આ પ્રતિકૂળ હવામાન અને તેજ ગતિએ ફૂંકાતા પવનોને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા માછીમારો માટે કડક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા માછીમારોને કોઈપણ સંજોગોમાં દરિયો ન ખેડવા માટે સખત સૂચના આપવામાં આવી છે અને બંદરો પર ચેતવણીના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. આ સાથે જ દરિયા કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા પશુપાલકો અને ખેડૂતોને પોતાના પશુઓ અને ખેતીના માલ સામાનને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવા તથા ભારે પવન અને વીજળીના કડાકા વખતે અત્યંત સાવચેત રહેવા માટે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ખાસ તાકીદ કરવામાં આવી છે, જેથી કોઈ જાનહાનિ ન થાય. હવે વાત કરીએ તમારા સીધા આર્થિક ફાયદાની. જો તમારા ખેતરમાંથી વીજળીના તાર કે ટાવર પસાર થાય છે તો આ સમાચાર તમને લાખો રૂપિયાનો ફાયદો કરાવી આપશે. ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં એક ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે, જે ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન અને ઊભા કરાતા ટાવરના વળતર અંગેનો છે. હવે જૂની સરકારી જંત્રી પદ્ધતિને સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવી છે અને તેના બદલે જમીનના વાસ્તવિક બજાર ભાવ એટલે કે માર્કેટ રેટના બમણા દરે ખેડૂતોને વળતર ચૂકવવાની મોટી જાહેરાત કરાઈ છે. આ નવી વ્યવસ્થા માટે દરેક જિલ્લામાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક માર્કેટ રેટ કમિટી એટલે કે MRCની રચના કરવામાં આવશે, જેમાં ખેડૂતોના પ્રતિનિધિઓ અને રજિસ્ટર્ડ વેલ્યુઅર પણ સામેલ રહેશે, જેથી ખેડૂતોને અન્યાય ન થાય. આ ઉપરાંત ટાવરના બેઝ વિસ્તારની ચારે બાજુએ 1 મીટર વધારાની જમીન પણ વળતરની ગણતરીમાં ઉમેરવામાં આવશે. આ નિર્ણય હાલમાં પ્રગતિમાં હોય તેવા ચાલુ પ્રોજેક્ટોને પણ લાગુ પડશે, જેથી અસરગ્રસ્ત ખેડૂતોને લાખો રૂપિયાનું નવું વળતર સીધું તેમના બેંક ખાતામાં મળશે. સરકારે આ નિર્ણય એમ જ નથી લીધો. તેની પાછળ ખેડૂત સંઘોનો લાંબો સંઘર્ષ અને એક બહુ મોટું આંદોલન જવાબદાર છે. વીજ કંપનીઓ દ્વારા ખેતરોમાં નાખવામાં આવતી હાઈ ટેન્શન લાઇનના મુદ્દે ભારતીય કિસાન સંઘ અને અન્ય સ્થાનિક સંગઠનો દ્વારા સરકારને આપવામાં આવેલી કડક ચીમકીઓ અને ઉગ્ર વિરોધ પ્રદર્શનો બાદ જ સરકારને આ સમગ્ર વળતર નીતિમાં સુધારો કરવાની ફરજ પડી છે. આ અહેવાલમાં મોરબી, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા પોતાની કિંમતી જમીનોના વાસ્તવિક હક અને સાચા બજાર ભાવ મેળવવા માટે કરવામાં આવેલા લાંબા અને મજબૂત સંઘર્ષની વિગતો સામે આવી છે. ખેડૂતોની આ અદ્ભુત એકતા અને સતત ચાલેલા આંદોલનના કારણે જ આજે સરકારને નમીને જંત્રીના બદલે બજાર કિંમતના બમણા દર ચૂકવવાનો ઐતિહાસિક નિર્ણય લેવો પડ્યો છે. આ ખેડૂત એકતાની બહુ મોટી જીત ગણવામાં આવી રહી છે. પરંતુ શું આ સરકારી યોજનાઓનો વાસ્તવિક લાભ સામાન્ય ખેડૂતો સુધી પહોંચે છે ખરો? તેના પર એક મોટું મહામંથન છેડાયું છે. ગુજરાતના ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓનો જમીન સ્તર પર વાસ્તવિક લાભ કેટલો મળી રહ્યો છે તે અંગે અત્યારે મીડિયા અને ખેડૂત સંગઠનોમાં ગહન ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી રહી છે. વર્તમાન સમયમાં રાજ્યના જુદા જુદા ભાગોમાં જમીન સંપાદન, હાઈ વોલ્ટેજ પાવર ટ્રાન્સમિશન લાઇન પસાર થવાને કારણે ઊભા થતા વિવાદો અને રાઇટ ઓફ વે એટલે કે ROWની નીતિઓ અંતર્ગત ખેડૂતોના હકોનો મુદ્દો અત્યારે આખા રાજ્યમાં ટોપ હાઇલાઇટમાં છે. ખેડૂતો આર્થિક નુકસાનીમાંથી બહાર આવવા માટે સંગઠિત થઈને સમાન વળતર નીતિ, બિયારણ અને ખાતરમાં થતી ગેરરીતિઓ અટકાવવા અને સરકારી સબસિડી યોજનાઓ સરળતાથી સામાન્યમાં સામાન્ય ખેડૂત સુધી પહોંચે તે માટે તંત્ર સામે સતત સંઘર્ષ કરી રહ્યા છે, જેથી કરીને દરેક ખેડૂત આત્મનિર્ભર બની શકે. સરકારે જાહેરાત તો કરી દીધી, પણ ગ્રાઉન્ડ લેવલ પર કંપનીઓની દાદાગીરી રોકવા માટે ખેડૂતોએ જેતપરમાં એક વિશાળ રણનીતિ તૈયાર કરી છે. મોરબી જિલ્લામાં ચાલી રહેલા વિવિધ ખેડૂત આંદોલનોની વચ્ચે ખેડૂત આગેવાન નિલેશ એરવડિયા દ્વારા એક ખૂબ જ પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્યભરના ખેડૂતોની સુરક્ષા, તેમના જમીની અધિકારો અને હકોના રક્ષણ માટે એક વિશેષ સરદાર સેનાનું સત્તાવાર ગઠન કરવામાં આવ્યું છે. આ સેનાની શરૂઆત મોરબી જિલ્લામાં કરવામાં આવી છે અને આગામી સમયમાં ખૂબ જ ટૂંક સમયમાં ગુજરાતના દરેક જિલ્લામાં તેની શાખાઓ સ્થાપવામાં આવશે. ખેડૂત નેતાએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો કોઈ સરકારી તંત્ર, પોલીસ પ્રશાસન કે ખાનગી વીજ કંપનીઓ કાયદા અને બંધારણની મર્યાદાઓ ઓળંગીને ખેડૂતો સાથે કોઈ પણ પ્રકારની દાદાગીરી, મનમાની કે અન્યાય કરશે તો આ સરદાર સેના ખેડૂતોની મજબૂત ઢાલ બનીને કાયદાકીય અને બંધારણીય રીતે તેનો સખત પ્રતિકાર કરશે અને ગરીબ ખેડૂતોને પૂરો ન્યાય અપાવશે. તો મારા વાલા ખેડૂત મિત્રો, આ હતા આજના 10 સૌથી મોટા અને ધમાકેદાર સમાચાર. અંબાલાલ કાકાની આગાહીના વિવાદથી લઈને વીજ ટાવરના બમણા વળતર સુધીની તમામ સચોટ માહિતી આપણે જોઈ. હવે મારો એક સવાલ છે, શું સરકારનો જંત્રીના બદલે બજાર કિંમતના બમણા વળતર આપવાનો નિર્ણય ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે? તમારો કિંમતી જવાબ કોમેન્ટમાં હા કે નામાં ચોક્કસ લખજો. હું તમારી દરેક કોમેન્ટ વાંચું છું. જો તમને આ વિડીયો અને અમારી મહેનત પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો. તમારા તમામ વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો શેર કરજો, જેથી બીજા ખેડૂત મિત્રો પણ હવામાનની નવી આગાહી જાણી શકે અને વીજ ટાવરના વળતરના હક વિશે જાગૃત થઈ શકે. આવતીકાલે ફરી મળીશું આવા જ સચોટ સમાચાર સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. હું છું તમારો મિત્ર, રજા લઉં છું. રામ રામ, જય જવાન, જય કિસાન.